શેષવ, આ આપણી માતા છે. આમનું અપમાન કરવું ઉચિત નથી. એમનાથી ક્ષમા માંગો. એમણે પણ તો મારી માતાનું અપમાન કર્યું છે. હું જાણું છું એમને સારી રીતે. એ માતા નથી. માફ કરજો છઠ્ઠી મૈયા, હું ક્ષમા નહીં માંગુ. માતા, ક્ષમા કરો. શૈશવ એક બાળક છે, એટલા માટે એને સૃષ્ટિનો નિયમોનું જ્ઞાન નથી. પરંતુ આપ તો માતા છો. શું એક બાળકને આ રીતે દંડ આપવો ઉચિત હોઈ શકે? શું ઉચિત છે અને શું અનુચિત એ અમને તમારાથી શીખવાની જરૂરત નથી. શીખવાની આવશ્યકતા તો છે માતા, પણ તમે પોતાના જ અહંકારની અગ્નિમાં પોતાના દિવ્યત્વને ભસ્મ કરવા જઈ રહ્યા છો. અમારું કામ હતું તમને સચેત કરવાનું. હવે તમે પોતાના દાયિત્વનું નિર્વહન કરો અને અમે પોતાના કર્તવ્યનું પાલન કરીશું. મનુષ્યને પાલન કરવું પડશે ધર્મનું. પૂજા કરવી પડશે અમારી. અને જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી એમને અમારા પ્રકોપને સહેવો પડશે. માતે, ભક્તિનો મૂળ આધાર છે શ્રદ્ધા. શક્તિના દુરુપયોગથી આપ ડર તો ઉત્પન્ન કરી શકો છો, પરંતુ ભક્તિ નહીં. નહીં તો હિરણ્યકશ્યપ પણ વિષ્ણુ હોત. પણ વિષ્ણુ બનવા માટે પ્રહલાદ બનવું પડે છે. આ વાત તમે ક્યારે સમજશો? તમે કેમ નથી સમજી રહ્યા ષષ્ઠી? કળિયુગ છે. ભયથી જ ભક્તિનું ઉદ્ગમ થઈ શકે છે. મનુષ્ય પણ ઈશ્વરનું નામ ત્યારે જ લે છે જ્યારે એ કષ્ટમાં હોય છે. ભયના વિના ભક્તિ અસંભવ છે અને અમે ભયથી જ ભક્તિને જન્મ દઈશું. શું સાચું છે અને શું ખોટું મને કઈ નથી ખબર મૈયા. એક બાજુ પત્ની ધર્મ અને બીજી બાજુ માસીની કસમ. મને નથી ખબર કોણે શું કર્યું, પણ મને આટલું યાદ છે કે આ મંગલસૂત્ર અને કાર્તિકજીની સાથે લીધેલા ફેરા. મને દિશા આપો મૈયા, મને રસ્તો દેખાડો. તને આ લગ્ન તોડવા પડશે વૈષ્ણવી. એ જ સાચો રસ્તો છે. કેવી વાત કરી રહ્યા છો માસી? લગ્ન થયા છે મારા, કોઈ મજાક નથી. તમે જ મને શીખવ્યું હતું ને કે એક સ્ત્રીના ગળામાં એકવાર મંગલસૂત્ર નખાઈ જાય તો એને કાઢી ન શકાય. આ સિંદૂરની નિશાની એને હટાવી ન શકાય. તમે જ તો કહેતા હતા ને કે આ જન્મો જન્માંતરનો સંબંધ હોય છે, અને તમે જ તોડવાની વાત કરી રહ્યા છો. હા, કરી રહી છું હું. કેમ કે જે રિશ્તાની બુનિયાદ પ્યાર અને ભરોસાને બદલે જૂઠ અને ધોખા પર રાખેલી હોય ને, એનું તૂટી જવું જ સારી વાત છે. અરે અમે તને કોઈ બીજાના શ્રાપનો પ્રકોપ નહીં ભોગવવા દઈએ દીકરા. બસ આ લગ્નને ભૂલી જા વૈષ્ણવી. એક અબોધ બાળક જે કોઈ બીજાની ભૂલનો શ્રાપ ભોગવી રહ્યો હોય, એમાં એ બાળકની શું ભૂલ માસી? દોષ તો એમનો છે જેમણે આપણાથી આ વાત છુપાવી. કાર્તિકજી નિર્દોષ છે માસી. અરે પૂરા ગામની સામે એને તને ધક્કો માર્યો છે. અરે દૂર કરો. અને લગ્ન પછી ખબર નહીં તારી સાથે શું કરશે. અમને તો એ સમજમાં નથી આવતું કે તને આ રિશ્તા પર ગુસ્સો કેમ નથી આવી રહ્યો વૈષ્ણવી. કેવી રીતે કરી એમના પર ગુસ્સો માસી?